નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, બીએમસી લેક્ચર 2 આગળના લેક્ચરની અંદર આપણે વાત કરી હતી કે ભારતીય સંખ્યાલેખન પદ્ધતિ. આ વખતે આપણે વાત કરવાની છે આંતરરાષ્ટ્રીય સંખ્યાલેખન પદ્ધતિ. હવે ભારતીય સંખ્યાલેખન પદ્ધતિ અને આંતરરાષ્ટ્રીય સંખ્યાલેખન પદ્ધતિની અંદર થોડોક ડિફરન્ટ હોય છે. આમનો ઉપયોગ જે છે એ બે દેશો વચ્ચે જ્યારે સંખ્યાની આપલે કરવાની હોય, સંખ્યાકીય કોઈ માહિતી, આંકડાકીય કોઈ માહિતી જ્યારે આપલે કરવાની હોય ત્યારે કરવામાં આવે છે. આંતરરાષ્ટ્રીય સંખ્યાની અંદર કઈ રીતના હોય છે તો કે જેમ ઉમાં હોય છે એ જ રીતે હોય છે કે એકમ, દશક, સો, પછી અહીંયા આવે છે અલ્પવિરામ, ફરીથી પાછા એકમ, દશક, સો, ફરીથી અલ્પવિરામ, એકમ, દશક, સો, ફરીથી અલ્પવિરામ, એકમ, દશક, સો, આવી રીતે ચાલતું છે. ત્રણની જોડી હોય છે. અહીંયા પ્રથમ ત્રણ જોડી જે હોય છે એને એમને રહેવા દેવાની, આપણે વાંચવાની પણ એમને કે એકમ, દશક, સોના સ્વરૂપમાં જ વાંચવાની. ત્યાર પછીની ત્રણની જે જોડી આવે છે એકમ, દશક, સો, એને કહેવામાં આવે છે હજાર. શું કહેવામાં આવે છે? હજાર. એના પછીની ત્રણ જે જોડી આવે છે એકમ, દશક, સો, એને કહેવામાં આવે છે મિલિયન. તો અહીંયા કોઈ સંખ્યા લખેલી હોય છે, જેમ કે આપણે એક્ઝામ્પલ સ્વરૂપે આપણે કોઈ એક સંખ્યા લખીએ, ઉદાહરણ સ્વરૂપે આપણે એક સંખ્યા લખીએ અહીંયા કે ભાઈ 1 0 2 3 0 192. માની લો કે આવી રીતના કોઈ એક સંખ્યા આપણે લખેલી છે અને આપણે આંતરરાષ્ટ્રીય સંખ્યાલેખન પદ્ધતિ પ્રમાણે વાંચવું છે. તો કેવી રીતે વાંચી શકાય? તો સૌપ્રથમ પહેલાં તો આની અંદર ત્રણ અંકો પછી અલ્પવિરામ મૂકવો પડે. તો અહીંયા 1 2 3 પછી અલ્પવિરામ, 1 2 3 પછી અલ્પવિરામ. હવે આને કોષ્ટકની અંદર ગોઠવીએ એટલે વાંચવામાં આપણે સરળતા રહેશે. તો પહેલી સંખ્યા આવે છે 2, તો અહીંયા લખીએ આપણે એને 2, પછી આવે છે 9, પછી આવે છે 1, પછી અલ્પવિરામ આવી જાય, પછી અહીંયા આવી જશે 0 3 2 અલ્પવિરામ 0 1. હવે મેં કીધું એમ ભેગું વાંચવાનું, ત્રણ આ ત્રણ સંખ્યા ભેગી વાંચવાની, મિલિયન લગાડવાનું, આ ત્રણ સંખ્યા ભેગી વાંચી પાછળ હજાર લગાડવાનું, આ ત્રણ સંખ્યા ભેગી વાંચવાની, એમને રાખવાનું. તો આને બચાવીશું તો કે અહીંયા 1 અને 0 એટલે 10 મિલિયન, 10 મિલિયન. 230 પાછળ શું લગાડી દેવાનું? 1000. અને પાછળની ત્રણ સંખ્યા શું વિધી? તો કે 192. 192. આ થઈ ગઈ આંતરરાષ્ટ્રીય સંખ્યાલેખન પદ્ધતિ. સમજાણું બધાને? ક્લિયર? ઓકે. તો હોમવર્કની અંદર તમને બીજી એક સંખ્યા આપવામાં આવે છે જે તમારે આંતરરાષ્ટ્રીય સંખ્યાલેખન પદ્ધતિની અંદર શબ્દોમાં લખી અને કહેવાનું છે. જે સંખ્યા આવી છે 3 4 2 0 1 2. આને તમારે આંતરરાષ્ટ્રીય સંખ્યાલેખન પદ્ધતિની અંદર શબ્દોમાં લખી અને મને કોમેન્ટ કરવાની છે. નેક્સ્ટ ટોપિક આવે છે તમારો સંખ્યાઓ વચ્ચેનો તફાવત, જે નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે ભણીશું.